સોમનાથના પવિત્ર શ્રાવણ માસમાં ભાવિકોને વિનામૂલ્યે પ્રસાદ વિતરણ કરતા દાતા સેવાભાવીઓને શિવ નામ બોલતા જાઓ અને પ્રસાદી ગ્રહણ કરતા જાઓ। પ્રભાસ પાટણમાં વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ જ્યોતિર્લિંગમાં સોમનાથ મહાદેવની પવિત્ર શ્રાવણ માસમાં શિવ ભાવિક દાતા અને સેવાભાવીઓ દ્વારા વિનામૂલ્યે પ્રસાદીઓના કાઉન્ટર ધમધમી રહ્યા છે। સોમનાથ ખાતે છેલ્લા 15 વર્ષથી શ્રાવણ માસ આખો અમદાવાદના શશિકાંતભાઈ પટેલ, ભૂરાભાઈ તથા રજનીશભાઈ ગણપત પટેલ તેમજ સહિતનાઓ સોમનાથ દર્શને આવતા યાત્રિકોને ફરાળી ખીચડી અને રાજગરાનો શીરો, ફળ તેમજ સવારે 7 થી બપોરના 4 સુધી આપતા હોય છે અને આ અંગે સંચાલન ભૂપતભાઈ જાની અને સ્થાનિક તરીકે મદદરૂપ બની સંચાલન સેવા બજાવે છે। આ માટે 14 માણસોને સ્ટાફ પણ રાખવામાં આવ્યો છે। આખા માસમાં 300 ડબ્બા તેલ અને બટેકાની 600 ગુણી સેવા કાર્યમાં વપરાશે અને આ કામમાં સોમનાથ ટ્રસ્ટનો પણ સહયોગ છે અને મુખ્ય દાતા શશિકાંતભાઈ પટેલ તેમજ રજનીશભાઈ પટેલ શ્રાવણના પ્રથમ દિવસે અત્રે આવતા રહે છે અને તેના વર્ષોના ક્રમ મુજબ શ્રાવણ માસના સમાપન દિવસે આવતા રહે છે અને ફરાળી પ્રસાદી લેવા ભાવિ ભક્તોની કતાર જોવા મળે છે। જે કે સિંગુદતી સાથે મહેશ વાજા, સોમનાથ। ભાવેશ હીરાભાઈ સોલંકી, આપ સૌ દર્શકોને મારા જય સોમનાથ। આ પ્રસાદી જેણે કે જે મારા બાપુજી હીરાભાઈ સોલંકી અને મારા મોટા બાપુજી પુરુષોત્તમભાઈ સોલંકી જે રાજ્ય કક્ષાના મંત્રી છે અને મારા બાપુજી રાજુલા જાફરાત ખાંભાના ધારાસભ્ય છે, તેમને એક વિચાર આવ્યો કે સોમનાથ સાનિધ્યમાં આપણે ભક્તોને નિઃશુલ્ક સેવા પ્રસાદીનું આયોજન કરીએ અને આ ખૂબ સરસ મજાનું પ્રસાદીનું આયોજન કર્યું છે। દર સોમવારે શ્રાવણ માસના બધાને ભક્તોને આપણે પ્રસાદી આપે છે। આ સેવા લગભગ 20 વર્ષથી રાબેતા મુજબ ચાલુ જ છે અને હું માનું છું ત્યાર સુધી 10-15 હજાર ભક્તો અહીંથી પ્રસાદીનો સેવા લે છે અને અવશ્ય હરેક રાજ્યમાંથી બધા ભક્તો અહીંયા દર્શન કરવા આવે છે। સોમનાથ મહાદેવ આપ સૌની મનોકામના પૂરી કરે અને શ્રાવણ માસના પાવન અવસરે આપ સૌને જય સોમનાથ। આજે અમે રાજકોટથી આવ્યા છીએ, રાધે રાધે ગૌશાળા બેડી ચોકડી પાસે સરસ મજાની સોમનાથના આંગણે, સોમનાથ દાદાના આંગણે સરસ મજાની સેવા જે આપણે કહી શકીએ ભંડારો અત્યારે ચાલુ છે। તમામ વ્યક્તિઓ અત્યારે પ્રસાદી, મહાપ્રસાદ કહેવાય, આજે બધા ગ્રહણ કરે છે। સરસ મજાની પ્રસાદી વિના મૂલ્યે આ લેવામાં આવી રહી છે। સરસ મજાનો શીરો ને ઘીનો ને અત્યારે ને સાથે સુકીબાજીનો આજે ભંડારો થાય છે। તો તમામ શ્રાવણ મહિનો રહે છે, બધાય ચોખ્ખા ઘીનો ને સરસ મજાની આ પ્રસાદી છે। આ લોકો સેવા આપે છે ને આ સમાજ કોરી સેવા સમાજની ભક્તની જો સેવા ચાલી રહી છે એટલે આ ભંડારાની પણ બધાને શુભકામનાઓ, ધન્યવાદ કહેવામાં આવી રહ્યું છે। હર હર મહાદેવ, હર હર મહાદેવ।